મારી સોતેલી માના મૃત્યુ પછી હું જ્યારે તેમના રૂમની સફાઈ કરવા માટે તેના રૂમના ગઈ તો ત્યાં મને એક પત્ર રાખેલો મળ્યો. જ્યારે હું એ પત્ર મારા પિતાજી પાસે લઈને ગઈ અને તેમણે એ પત્ર વાંચીને મને કહ્યું કે બેટા, આ પત્ર હું વાંચીને સંભળાવી શકું તેમ નથી, આને તું જાતે જ વાંચી લે. અને આ કહેતી વખતે તેમની આંખોમાં આંસુ હતા. હું સમજી જ ન શકી કે તેઓ આ રીતે કેમ કહી રહ્યા છે. પણ જ્યારે મેં એ પત્ર વાંચ્યો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારું નામ રિયા છે. મારો એક હસતો રમતો અને ખૂબ ખુશહાલ પરિવાર છે. મારી માનું નામ સુશીલા હતું. મારી માં ખૂબ જ સીધી સાદી અને નેકદિલ સ્ત્રી હતી. તેમણે આજ સુધી ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું. તેઓ હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતા. જો મોહલ્લામાં કોઈના ઘરે કોઈ મુશ્કેલી આવી જાય તો સૌથી પહેલાં મારી માં જ ત્યાં પહોંચતી હતી. કોઈ બીમાર પડી જાય તો તેના ખબર અંતર પૂછતી હતી. કોઈના ઘરે ખાવાની તકલીફ હોય તો છાના માના તેની મદદ કરી દેતી હતી. પણ ક્યારેય કોઈની આગળ આનો ઉલ્લેખ પણ નહોતી કરતી. તેમનું માનવું હતું કે જો કોઈની મદદ કરો તો તેનો દેખાડો ન કરવો જોઈએ. અને મારા પિતાજીનું નામ સંજય વર્મા હતું. મારા પિતા પણ બિલકુલ આવા જ માણસ હતા. મહેનતુ, ઈમાનદાર અને પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરનારા. મારો એક નાનો ભાઈ પણ છે જેનું નામ રાહુલ છે. તે મારાથી થોડા વર્ષ નાનો છે, પણ અમારા બંને વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા હતી. અમે બંને દરેક વાત એકબીજા સાથે શેર કરતા. ક્યારેક સાથે બેસીને ભણતા તો ક્યારેક ઘરના આંગણામાં કલાકો સુધી રમતા રહેતા. જો હું કોઈ વાતથી ઉદાસ થઈ જતી તો રાહુલ મને હસાવવા માટે ભાતની વાતો કરતો. અને જો તે કોઈ મુશ્કેલીમાં હોય તો હું હંમેશા તેની સાથે ઊભી રહેતી. અમારા ઘરમાં અમારા દાદી પણ રહેતા હતા. તેઓ અમારા બંનેને ખૂબ પ્રેમ કરતા હતા. બાળપણથી જ તેમણે અમને પોતાના ખોળામાં રમાડ્યા. રાત્રે તેમના વગર અમને ઊંઘ જ નહોતી આવતી, કારણ કે તેઓ રોજ રાત્રે અમને નવી નવી વાર્તાઓ સંભળાવીને સુવડાવતા હતા. ક્યારેક રાજા રાણીની વાર્તા તો ક્યારેક બહાદુર લોકોની વાતો સંભળાવતા હતા. એમની વાતો સાંભળતા સાંભળતા ક્યારે આંખ મીચાઈ જતી એ અમને ખબર જ નહોતી પડતી. દાદી હંમેશા અમને સારા સંસ્કાર શીખવતા હતા. તેઓ કહેતા હતા કે જિંદગીમાં ગમે તેટલા મોટા માણસ બની જાઓ, પણ ક્યારેય કોઈ ગરીબ કે જરૂરિયાતમંદનું દિલ ન દુભાવતા, કારણ કે ઉપરવાળો હંમેશા માણસના કર્મ જુએ છે. અમારો પરિવાર સાચે જ દરેક અર્થમાં પૂરો હતો. ઘરમાં દરેક સમયે હસી ખુશીનો માહોલ રહેતો હતો. સવારે બધા લોકો એકસાથે નાસ્તો કરતા, પછી પોતાના કામમાં લાગી જતા અને સાંજે ફરીથી બધા એકસાથે બેસીને જમતા. એ સમયે પિતાજી આખા દિવસની વાતો જણાવતા અને અમે બધા તેમની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતા હતા. મારા પિતાજીની શહેરમાં પોતાની પેપરની ફેક્ટરી હતી. તેઓ ઘણા વર્ષોની મહેનત પછી એ મુકામ સુધી પહોંચ્યા હતા. ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના કાગળ અને પેપર બોર્ડ તૈયાર કરવામાં આવતા હતા, જેનો સપ્લાય શાળાઓ, કોલેજો, ઓફિસો, દુકાનો અને ઘણી મોટી કંપનીઓ સુધી થતો હતો. ફેક્ટરી ઘણી મોટી હતી. ત્યાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હતા. કોઈ મોટી મોટી મશીનો ચલાવતું હતું, કોઈ તૈયાર માલનું પેકિંગ કરતું હતું, તો કોઈ ટ્રકોમાં સામાન ભરાવીને અલગ અલગ શહેરોમાં મોકલવાનું કામ જોતું હતું. પિતાજી દરરોજ સવારે સમયસર ફેક્ટરી પહોંચી જતા હતા અને સાંજ સુધી ત્યાં જ કામ સંભાળતા રહેતા હતા. પણ ચાહે કામ ગમે તેટલું જરૂરી કેમ ન હોય, તેઓ રાતનું ભોજન હંમેશા અમારી સાથે જ લેતા હતા. તેમનું કહેવું હતું કે પરિવાર સાથે વિતાવેલો સમય સૌથી વધુ જરૂરી હોય છે. ફેક્ટરીમાં કામ કરનારા તમામ લોકો પણ તેમનો ખૂબ આદર કરતા હતા, કારણ કે પિતાજી ક્યારેય કોઈ કર્મચારી સાથે ખોટું વર્તન નહોતા કરતા. જો કોઈના ઘરે કોઈ તકલીફ હોય તો તેઓ તેની મદદ પણ કરતા. આ જ કારણે શહેરમાં તેમનું ખૂબ સારું નામ હતું. લોકો માત્ર તેમને એક મોટા વેપારી તરીકે જ નહીં, પણ એક સારા માણસ તરીકે પણ ઓળખતા હતા. અમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી. અમારી પાસે મોટું ઘર હતું, જેમાં દરેક માટે અલગ રૂમ હતો. ઘરની સામે સુંદર બગીચો હતો, જ્યાં દાદી સવાર સાંજ ઉપરવાળાનું નામ લેતા લેતા છોડમાં પાણી પાતા હતા. માને ફૂલોનો ખૂબ શોખ હતો, એટલે તેમણે જાત જાતના ફૂલો વાવી રાખ્યા હતા. આખું ઘર હંમેશા
સુગંધથી મહેકતું રહેતું હતું. અમારા ઘરમાં કામ કરવા માટે નોકરો પણ હતા, પણ મા છતાં જાતે રસોડામાં જઈને અમારા બધા માટે પોતાના હાથે જમવાનું બનાવતી હતી. તેમનું કહેવું હતું કે પોતાના હાથે બનાવેલા જમવામાં જે પ્રેમ હોય તે બીજી કોઈ વસ્તુમાં નથી હોતો. હું અને રાહુલ શહેરની સૌથી સારી સ્કૂલમાં ભણતા હતા. પિતાજી ઈચ્છતા હતા કે અમને જિંદગીનું દરેક સારું શિક્ષણ મળે, એટલે તેમણે ક્યારેય અમારા ભણતરમાં કોઈ કમી આવવા ન દીધી. જો અમને કોઈ પુસ્તકની જરૂર હોય તો તેઓ એ જ દિવસે લાવી આપતા. જો અમારે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય તો અમારો પૂરો ઉત્સાહ વધારતા હતા. તેઓ હંમેશા કહેતા કે પૈસા કમાવા જરૂરી છે, પણ તેનાથી પણ વધુ જરૂરી સારો અભ્યાસ અને સારો માણસ બનવું છે. હું ભણવામાં સારી હતી અને મારું સપનું હતું કે આગળ જઈને મારા પિતાજીનું નામ વધુ રોશન કરું. રાહુલ પણ ભણવાની સાથે સાથે રમતગમતમાં ખૂબ હોશિયાર હતો. સ્કૂલમાં થતી મોટાભાગની રમત સ્પર્ધાઓમાં તે ઇનામ જીતીને લાવતો, અને જ્યારે પણ તે ટ્રોફી લઈને ઘરે આવતો તો દાદી તેને ગળે લગાવીને કહેતા કે મારો પૌત્ર એક દિવસ ખૂબ મોટો માણસ બનશે. રજાના દિવસો અમારા ઘરમાં કોઈ તહેવારથી કમ નહોતા હોતા. ક્યારેક અમે બધા પિકનિક પર ચાલ્યા જતા તો ક્યારેક ક્યાંક ફરવા નીકળી જતા. ઘણીવાર અમને પિતાજી પોતાની ફેક્ટરી પણ લઈ જતા હતા. ત્યાં જઈને અમને જણાવતા કે કાગળ કેવી રીતે બને છે, મશીનો કેવી રીતે કામ કરે છે અને એક મોટો કારોબાર ઈમાનદારીથી કેવી રીતે ચલાવવામાં આવે છે. હું મોટી રસપ્રદતાથી તેમની દરેક વાત સાંભળતી હતી અને વિચારતી હતી કે એક દિવસ હું પણ તેમની સાથે કામ કરીશ. પિતાજી હંમેશા કહેતા કે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી હોતો. જો તું મહેનત કરીશ તો દરેક કામ કરી શકીશ. તેમની આ જ વાતો મને હંમેશા આગળ વધવાની હિંમત આપતી રહેતી. અમારી મા પણ અમને હંમેશા સારા સંસ્કાર શીખવતી હતી. તે કહેતી હતી કે જિંદગીમાં ગમે તેટલો મોટો મુકામ હાસિલ કરી લેવો, પર ક્યારેય ઘમંડ ન કરવો, કારણ કે ઘમંડ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે. અમે બધા એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે ઘરમાં ક્યારેય કોઈ વાતને લઈને લડાઈ ઝઘડો નહોતો થતો. જો કોઈની કોઈ ભૂલ થઈ પણ જાય તો બધા લોકો બેસીને પ્રેમથી વાત કરી લેતા. સાચું કહું તો મને લાગતું કે કદાચ અમારી જિંદગી હંમેશા આવી જ ખુશીઓથી ભરેલી રહેશે અને ક્યારેય કોઈ દુઃખ અમારા દરવાજા સુધી નહીં આવે, કારણ કે એ સમય સુધી અમને બિલકુલ પર અંદાજો નહોતો કે કિસ્મત અમારા માટે એવો મોડ લઈને આવવાની છે જે અમારી આખી જિંદગી હંમેશા માટે બદલી નાખશે. મારા પિતાની ફેક્ટરીમાં ઘણા બધા લોકો કામ કરતા હતા, પણ એ બધામાંથી એક એવો માણસ હતો જેના પર પિતાજી સૌથી વધુ ભરોસો કરતા હતા. તે એમની ફેક્ટરીનો મેનેજર હતો. તેણે ઘણા વર્ષો સુધી પૂરી ઈમાનદારીથી પિતાજી સાથે કામ કર્યું હતું. ફેક્ટરીની દરેક નાની મોટી જવાબદારી એ જ સંભાળતો હતો. જો ક્યારેય પિતાજી કોઈ કામથી બહાર જતા તો આખી ફેક્ટરી તેના જ ભરોસે ચાલતી હતી અને તેને ક્યારેય પિતાજીનો ભરોસો તૂટવા નહોતો દીધો. બંનેનો સંબંધ માત્ર માલિક અને કર્મચારીનો નહોતો, પર પરિવાર જેવો બની ચૂક્યો હતો. તે દરેક મુશ્કેલ સમયમાં પિતાજી સાથે ઊભો રહેતો હતો અને પિતાજી પણ તેનો ખૂબ આદર કરતા હતા. પણ એક દિવસ અચાનક એવા સમાચાર આવ્યા જેણે બધાને દુઃખી કરી દીધા. ઉંમર વધુ હોવાને કારણે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને થોડા દિવસો પછી તેનું અવસાન થઈ ગયું. આ સમાચાર સાંભળીને પિતાજીને ખૂબ મોટો આઘાત લાગ્યો. તેમણે એ જ વખતે ફેક્ટરીનું બધું કામ છોડી દીધું અને તેના ઘરે ચાલ્યા ગયા. ત્યાંનો માહોલ ખૂબ દુઃખભર્યો હતો. ચારે તરફ રડવાના અવાજો આવી રહ્યા હતા. તેનું ઘર નાનું હતું અને હવે ત્યાં માત્ર તેની એકમાત્ર દીકરી રહી ગઈ હતી. તેની માનું પહેલાં જ અવસાન થઈ ચૂક્યું હતું, એટલે તેના પિતા જ તેની આખી દુનિયા હતા. હવે તેમના ગયા પછી તે બિલકુલ એકલી પડી ગઈ. તેની ઉંમર પણ વધુ નહોતી, જુવાન છોકરી હતી, પણ તેના માથા પરથી પિતાનો છાંયડો ઉઠી ચૂક્યો હતો. તે સતત રડી રહી હતી અને તેની હાલત જોઈને કોઈનું પણ દિલ પીગળી જાય. પિતાજીએ તેના પિતાના અંતિમ સંસ્કારની પૂરી વ્યવસ્થા પોતાના હાથે કરાવી. સગા સંબંધીઓ સાથે વાત કરી, જરૂરી સામાન મંગાવ્યો, લોકોને સંભાળ્યા અને જ્યાં સુધી તમામ રીતિ રિવાજો પૂરા ન થઈ ગયા ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા. બધા લોકો એ જ કહી રહ્યા હતા કે જો પિતાજી ન હોત
તો આટલી જલ્દી કંઈ પણ થઈ શકવું મુશ્કેલ હતું. બધા કામ પૂરા થયા પછી જ્યારે પિતાજી પાછા ફરવા લાગ્યા ત્યારે એ છોકરી ફરી મોટેથી રડવા લાગી. તેની આંખો સૂજી ગઈ હતી. તે વારંવાર પોતાના પિતાજીને યાદ કરીને રડી રહી હતી. પિતાજી તેની પાસે ગયા, તેને સંભાળતા બોલ્યા કે તું બિલકુલ હિંમત ન હાર. હું જાણું છું કે આ દુનિયામાં હવે તારું કોઈ પોતાનું નથી બચ્યું. તારા પિતા જ તારો છેલ્લો સહારો હતા. પણ હવે જે થઈ ગયું બેટા, તેને બદલી ન જ શકાતું. તું એકલી નથી. જો તને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે, ચાહે પૈસાની હોય, કોઈ મદદની હોય કે કોઈ અન્ય તકલીફ હોય, તો મને વિચાર્યા વગર ફોન કરી દેજે. હું જેટલી મદદ કરી શકીશ જરૂર કરીશ. એટલું કહીને પિતાજીએ પોતાનો ફોન નંબર તેને આપી દીધો અને પછી ઘરે પાછા આવી ગયા. તેના પછી કેટલાક દિવસ સુધી બધું પહેલાં જેવું ચાલતું રહ્યું. પિતાજી રોજ ફેક્ટરી જતા, પોતાનું કામ જોતા અને સાંજે ઘરે પાછા આવી જતા. ઘરમાં પણ બધું સામાન્ય હતું. પણ એક દિવસ જ્યારે પિતાજી ફેક્ટરીમાં બેસીને કેટલાક જરૂરી ફાઇલો જોઈ રહ્યા હતા ત્યારે જ તેમના ફોનની ઘંટડી વાગી. તેમણે ફોન ઉપાડ્યો તો બીજી તરફ એ જ છોકરી હતી. તેનો અવાજ ખૂબ ગભરાયેલો હતો. તે રડતા રડતા બોલી, મારા ઘરનો મકાન માલિક મને ઘરમાંથી કાઢી રહ્યો છે. મારી પાસે ભાડું આપવાના પૈસા નથી. હું ખૂબ પ્રયત્ન કરી ચૂકી છું, પણ મારી કોઈ મદદ નથી કરી રહ્યું. જો આપ આવી શકો તો હું આપની ખૂબ આભારી રહીશ. એટલું કહીને તેને ફોન મૂકી દીધો. પિતાજીએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો, કારણ કે તેના પિતાએ ઘણા વર્ષો સુધી પૂરી ઈમાનદારીથી તેમની સાથે જો કામ કર્યું હતું, એટલે તેમણે વિચાર્યું કે તેમની દીકરીના હાલતમાં એકલી છોડવી યોગ્ય નહીં રહે. તેઓ તરત જ ફેક્ટરીથી નીકળ્યા અને તેના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો મકાન માલિક તેની સાથે બહેસ કરી રહ્યો હતો અને તેનો સામાન બહાર રાખવાની વાત કરી રહ્યો હતો. પિતાજીએ તેને શાંત કર્યો અને પૂછ્યું કે આખરે શું વાત છે. તેણે જણાવ્યું કે ઘણા મહિનાનું ભાડું બાકી છે, એટલે હવે તેને ઘર ખાલી કરવા માટે કહી રહ્યો છે. પિતાજીએ કોઈ બહેસ કર્યા વગર તેને પૂછ્યું કેટલા પૈસા આપવાના છે. તેણે જેટલું ભાડું બતાવ્યું, પિતાજીએ તેને પૂરું આપી દીધું. મકાન માલિક પણ શાંત થઈ ગયો અને તેણે કહ્યું કે હવે એ છોકરી આરામથી ત્યાં રહી શકે છે. પિતાજીએ પછી એ છોકરીને સમજાવી કે જો આગળ કોઈ પણ તકલીફ હોય તો ગભરાતી નહીં, પણ પોતાને નબળી પણ ન સમજતી. એટલું કહીને તેઓ પાછા પોતાના ઘર તરફ આવી ગયા. આ પછી ફરી કેટલાક દિવસો વીતી ગયા. બધું પહેલાં જેવું ચાલવા લાગ્યું. પણ એક રાત એવી આવી જેણે અમારી આખી જિંદગી બદલી નાખી. એ રાત્રે અમે બધા પોતપોતાના રૂમમાં ઊંઘી રહ્યા હતા. ઘરમાં ચારેય તરફ સન્નાટો હતો. ત્યારે જ અડધી રાત્રે અચાનક પિતાજીના ફોનની ઘંટડી વાગી. તેમણે ઊંઘમાં જ ફોન ઉપાડ્યો તો બીજી તરફ એ જ છોકરી હતી. આ વખતે તેનો અવાજ પહેલાં કરતાં પણ વધુ ડરેલો હતો. તે મોટેથી રડી રહી હતી અને કાપતા બોલી, મારા ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા છે. મને ખૂબ ડર લાગી રહ્યો છે. મને બચાવી લો. આનાથી આગળ તે કંઈ બોલી ન શકી અને અચાનક ફોન કપાઈ ગયો. પિતાજી એકદમ ચૂપ થઈ ગયા અને ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી કપડાં બદલ્યા અને કોઈ પણને જગાડ્યા વગર તરત જ તેના ઘર તરફ નીકળી ગયા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ઘરનો દરવાજો ખુલ્લો હતો, પણ અંદર કોઈ માણસ નહોતો. માત્ર એ જ છોકરી એક ખૂણામાં બેસીને રડી રહી હતી. તેની હાલત ખૂબ ખરાબ લાગી રહી હતી. તે ડરના માર્યા કાપતી હતી. પિતાજીએ તેને પૂછ્યું કે આખરે થયું શું હતું, કોણ લોકો હતા. તેને રડતા કહ્યું કે કેટલાક લોકો જબરદસ્તી મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા. હું ખૂબ ડરી ગઈ હતી. મેં તેમને કહ્યું કે હું પોલીસને ફોન કરી દઈશ, પણ એ લોકો ન માન્યા. પછી હું ભાગીને રૂમમાં જતી રહી અને મેં પોલીસને ફોન કરવાનો નાટક કર્યો. ત્યારે જ બહારથી કોઈ ગાડીનો હોર્ન સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ સાચે જ પોલીસ આવી ગઈ છે, એટલે એ લોકો ડરીને ભાગી ગયા. હું ખૂબ ડરી ગઈ હતી. જો આજે આપ ન આવ્યા હોત તો ખબર નહીં શું થઈ જાત. આ કહેતા તે ફરીથી રડવા લાગી. પિતાજી તેને સતત સમજાવતા રહ્યા કે હવે ડરવાની જરૂર નથી, પણ ત્યારે જ તેણે અચાનક એવી વાત કહી દીધી જેની આશા કદાચ ખુદ પિતાજીએ પણ નહોતી કરી. તેને રડતા કહ્યું કે હું આ દુનિયામાં બિલકુલ એકલી છું. એકલી છોકરીનું જીવન કેટલું મુશ્કેલ હોય છે
એ હવે મને સમજાઈ રહ્યું છે. દરેક કોઈ મને નબળી સમજે છે. જો આજે આપ મારી સાથે ન હોત તો કદાચ હું બચી પણ ન શકી હોત. પછી તેને હિંમત કરીને કહ્યું કે જો આપ મારી સાથે લગ્ન કરી લો તો મને એક સહારો મળી જશે. પછી કોઈ મને આ રીતે હેરાન નહીં કરે. હું આપની જિંદગીમાં કોઈ તકલીફ નહીં બનું. હું બધા સાથે મળીને રહી લઈશ. બસ મને આપનું નામ આપી દો જેથી તમે લોકો મને એકલી સમજીને હેરાન ન કરે. તેની વાત સાંભળીને પિતાજી કેટલીક વાર ચૂપ થઈ ગયા. તેમને સમજ જ ન પડી કે શું જવાબ આપે. પણ તેમણે ધીમેથી કહ્યું, તું જાણે છે કે હું પહેલાથી જ પરિણીત છું. મારી પત્ની છે, મારા 2 બાળકો છે. હું આવું કેવી રીતે કરી શકું? તેને તરત જ કહ્યું કે હા હું બધું જાણું છું. હું આપની પત્ની અને બાળકો વિશે પણ જાણું છું. પણ હું કોઈની પાસેથી કંઈ છીનવા નથી માંગતી. હું બધા સાથે પ્રેમથી રહી લઈશ. મને માત્ર એક સહારાની જરૂર છે. આ સિવાય મને બીજું કંઈ નથી જોતું. તેની વાતો સાંભળીને પિતાજીના ઊંડા વિચારમાં પડી ગયા. એ છોકરી જોવામાં પણ ખૂબ સુંદર હતી અને એ વખતે તેની લાચારી જોઈને પિતાજીનું મન પૂરી રીતે પીગળી ગયું. કદાચ તેમને લાગ્યું કે જો તેમણે તેનો સાથ ન આપ્યો તો તે સાચે જ બિલકુલ એકલી રહી જશે. એ જ ભાવુકતામાં તેમણે ઉતાવળમાં નિર્ણય લઈ લીધો અને પછીના દિવસે કોઈને પણ કહ્યા વગર તેની સાથે લગ્ન કરી લીધા. જ્યારે પિતાજી તેને પોતાની સાથે ઘરે લઈને આવ્યા તો અમે બધા હેરાન રહી ગયા. કોઈને સમજ જ નહોતી પડી રહી કે આખરે આ બધું આટલી જલ્દી કેવી રીતે થઈ ગયું. મારી મા તો દરવાજા પર ઊભી બધું જોતી રહી. તેમના ચહેરા પર દર્દ સાફ દેખાઈ રહ્યું હતું, પણ તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેઓ એવી સ્ત્રી હતા જેમણે હંમેશા પોતાના પરિવારને સૌથી પહેલાં રાખ્યો હતો. તેમણે પોતાની તકલીફ પોતાના દિલમાં જ દબાવી લીધી. હું એ સમયે 12મા ધોરણમાં ભણતી હતી અને એટલી સમજ તો રાખતી હતી કે સાચા ખોટામાં ફરક કરી શકું. મને આ બધું બિલકુલ સારું ન લાગ્યું. મારું દિલ તૂટી ગયું. મન મારી મા માટે ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. પિતાજીએ ઘરના ઉપરના ભાગમાં તેના રહેવાની વ્યવસ્થા કરાવી. નોકરો પાસે તેનો રૂમ સાફ કરાવ્યો, નવો સામાન રખાવ્યો અને તેને ત્યાં જ રહેવા માટે મોકલી દીધી. હું પોતાને રોકી ન શકી. હું રડતા રડતા પિતાજી પાસે ગઈ અને તેમને કહ્યું કે આખરે મમ્મીએ તમારા માટે શું નથી કર્યું? તેમણે હંમેશા તમારો સાથ આપ્યો, દરેક મુશ્કેલીમાં તમારી સાથે ઊભા રહ્યા. છતાં પણ તમે તેમના જીવતા બીજે મેરેજ કેવી રીતે કરી લીધા? તમે મમ્મી સાથે બિલકુલ સારું નથી કર્યું. મારી વાતો સાંભળીને પિતાજી કેટલીક વાર સુધી ચૂપ રહ્યા. પછી તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને ખૂબ શાંત અવાજમાં બોલ્યા, બેટા, તું જે વિચારી રહી છે વાત એવી નથી. આ કોઈ ખરાબ છોકરી નથી. આ બસ એક બેસહારા છોકરી હતી જેના માથા પર કોઈ પોતાનું નહોતું બચ્યું. મેં તેની સાથે પ્રેમની વજહથી નહીં પણ તેને સહારો આપવા માટે લગ્ન કર્યા છે. હું ઈચ્છું છું કે તેને પણ જીવવાનો હક મળે અને તેને ક્યારેય એ અનુભવ ન થાય કે આ દુનિયામાં તેનું કોઈ નથી. તમે લોકો થોડો સમય આપો. કદાચ એક દિવસ તું મારી વાત સમજી જઈશ. પણ એ વખતે મારું દિલ આ વાત માનવા બિલકુલ તૈયાર નહોતું, કારણ કે મને માત્ર મારી માની આંખોનું દર્દ દેખાઈ રહ્યું હતું અને મને લાગતું હતું કે આ નિર્ણય અમારા ઘરની ખુશીઓને હંમેશા માટે બદલી નાખીશ. પછી હું રડતી રડતી સીધી દાદીના રૂમમાં ગઈ. મારા મનમાં ઘણા બધા સવાલો હતા જેનો જવાબ મને ક્યાંય નહોતો મળી રહ્યો. હું દાદી પાસે બેસી ગઈ અને તેમને કહ્યું કે દાદી, આખરે પિતાજીએ આ શું કરી દીધું? તેમણે આવું કેમ કર્યું? મારી માએ તેમનો હંમેશા સાથ આપ્યો હતો, છતાં પણ તેમને બીજા લગ્ન કેવી રીતે કરી લીધા? દાદી મારું માથું હલાવ્યું અને મને પોતાની પાસે બેસાડીને બોલ્યા, બેટા, તું હજી નાની છે ને, એટલે આ વાતને પૂરી રીતે સમજી નથી શકતી. હું એ નથી કહેતી કે જે થયું એ બિલકુલ સાચું થયું, પણ હવે જે થઈ ચૂક્યું છે તેને બદલી પણ તો નથી શકાતું. તું અત્યારે તારા મનને શાંત રાખ. હું તારા પિતાજી સાથે વાત કરીશ અને તેમને પૂછીશ કે આખરે તેમણે આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ લીધો. દાદીની વાત સાંભળીને મને થોડી રાહત મળી, કારણ કે મને લાગ્યું કે ઓછામાં ઓછું આ ઘરમાં કોઈ તો છે જે આ વાતને સમજી રહ્યું છે. થોડી વાર પછી દાદીએ પિતાજીને પોતાના રૂમમાં બોલાવ્યા. પિતાજી પણ એમની સામે આવીને ચૂપચાપ બેસી ગયા. દાદીએ તેમને સીધું પૂછ્યું, બેટા, તે આટલો મોટો નિર્ણય લેતા પહેલાં એકવાર પણ પોતાના પરિવાર વિશે કેમ ન વિચાર્યું?
તારી પત્ની છે, તારા બાળકો છે, છતાં પણ તે બીજા લગ્ન કરી લીધા. આખરે આની શું જરૂર હતી? ત્યારે પિતાજીએ ખૂબ શાંતિથી પૂરી વાત દાદીને બતાવી. તેમણે કહ્યું કે માં, મેં આ લગ્ન કોઈ લાલચમાં કે કોઈ શોખથી નથી કર્યા. એ છોકરીનું આ દુનિયામાં કોઈ નહોતું બચ્યું. તેના પિતાએ આખી જિંદગી મારી સાથે ઈમાનદારીથી કામ કર્યું હતું. તેમના ગયા પછી તે બિલકુલ એકલી રહી ગઈ હતી. પહેલાં મકાન માલિક તેને ઘરમાંથી કાઢી રહ્યો હતો. પછી એક દિવસ અડધી રાત્રે તેને રડતા રડતા મને ફોન કર્યો અને કહ્યું કે કેટલાક લોકો તેને ઘરમાં ઘૂસી આવ્યા છે. એ સમયે જો મેં તેની મદદ ન કરી હોત તો કદાચ આખી જિંદગી મારી જાતને માફ ન કરી શકત. મને એ સમયે એવું જ લાગ્યું કે જો મેં તેને સહારો ન આપ્યો તો તે પૂરી રીતે તૂટી જશે. એટલા માટે મેં તેની સાથે લગ્ન કરી લીધા. દાદીએ તેમની બધી વાત ધ્યાનથી સાંભળી, પણ ધીમેથી બોલ્યા, બેટા, કોઈની મદદ કરવી બહુ સારી વાત છે, પરંતુ મદદ કરવાના બીજા પણ ઘણા રસ્તા હોય છે. તું તેનો ખર્ચ ઉપાડી શકતો હતો, તેના રહેવાની વ્યવસ્થા કરાવી શકતો હતો, તેને પોતાની ફેક્ટરીમાં નોકરી આપી શકતો હતો, પણ લગ્ન કરી લેવા એ જ એકમાત્ર રસ્તો નહોતો. તે તારી પત્ની અને બાળકો વિશે પણ તો વિચારવું જોઈતું હતું. પિતાજી થોડી ક્ષણો સુધી ચૂપ બેસી રહ્યા. પછી તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યા, માં, હું માનું છું કે મારાથી ઉતાવળમાં નિર્ણય લેવાઈ ગયો. એ સમયે મારું મગજ સરખી રીતે કામ નહોતું કરી રહ્યું. હું બસ તેની હાલત જોઈને પરેશાન થઈ ગયો હતો. જ્યારે તેને રડતા રડતા કહ્યું કે તેના ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા છે, ત્યારે મને લાગ્યું કે જો મેં તેને એકલી છોડી દીધી તો તેની સાથે કંઈ પણ થઈ શકે છે. હું તેને એ લોકોના ભરોસે કેવી રીતે છોડી દેત? એટલા માટે મેં એ જ નિર્ણય લીધો જે એ સમયે મને યોગ્ય લાગ્યો. હવે મેં તેને મારી પત્ની તરીકે અપનાવી લીધી છે, એટલે હવે હું તેને આ ઘરમાંથી ક્યાંય નહીં મોકલી શકું. દાદીએ તેમની વાત સાંભળી, પરંતુ તેમના ચહેરા પરથી સાફ લાગી રહ્યું હતું કે તેઓ આ નિર્ણયથી ખુશ નહોતા. છતાં પણ તેમણે વધારે બહેસ ન કરી, કારણ કે તેમને પણ સમજાઈ ગયું હતું કે હવે જે થઈ ચૂક્યું છે તેને બદલી તો ન જ શકાતું. આખરે પિતાજીએ દાદીને કહ્યું કે માં, તમે બિલકુલ ચિંતા ન કરો. દિવ્યા કોઈ ખોટી છોકરી નથી. તે બહુ સીધી છે. તે આ ઘરમાં બધા સાથે ભળીને રહેશે. કોઈને કોઈ પરેશાની નહીં થાય. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. દાદીએ કોઈ જવાબ ન આપ્યો, બસ ચૂપચાપ બેસી રહ્યા. પિતાજી ત્યાંથી ઉઠ્યા અને ફેક્ટરીના કામ માટે નીકળી ગયા. પરંતુ તેમના ગયા પછી પણ ઘરનો માહોલ પહેલાં જેવો ન રહ્યો. મારા નાના ભાઈ રાહુલની ઉંમર એ સમયે બહુ ઓછી હતી. તેને આ બધી વાતોની કોઈ સમજ નહોતી. તેના માટે તો બસ એટલું જ હતું કે ઘરમાં એક નવા આંટી આવી ગયા છે. તે ક્યારેક તેમની પાસે જતો તો ક્યારેક મમ્મી પાસે રમતો રહેતો. તેને નહોતી ખબર કે અમારા ઘરમાં કેટલો મોટો બદલાવ આવી ચૂક્યો છે. પરંતુ હું બધું સમજી રહી હતી અને મારી મમ્મી પણ બધું સમજી રહી હતી. મમ્મીએ પોતાના ચહેરા પર ક્યારેય કોઈ ફરિયાદ ન બતાવી. તે હંમેશાની જેમ સવારે વહેલી ઉઠતી, આખા ઘરનું કામ કરતી, બધા માટે જમવાનું બનાવતી, દાદીની દવાઓનું ધ્યાન રાખતી, રાહુલને સંભાળતી અને એવું બતાવવાનો પ્રયત્ન કરતી કે જાણે કંઈ થયું જ ન હોય. જો કોઈ બહારનું વ્યક્તિ અમારા ઘરે આવતું તો તેને ક્યારેય અહેસાસ પણ ન થતો કે આ ઘરની અંદર કેટલું મોટું તોફાન ચાલી રહ્યું છે. પરંતુ હું મારી મમ્મીને સૌથી વધારે રાતના સમયે રોતી જોતી હતી. જ્યારે આખું ઘર ઊંઘી જતું ત્યારે ઘણીવાર મારી આંખ ઉઘડી જતી અને ધીમે ધીમે કોઈના રડવાનો અવાજ સંભળાતો. હું સમજી જતી કે મમ્મી ફરી એકલી બેસીને રડી રહી છે. ઘણીવાર હું ચૂપચાપ તેમના રૂમની બહાર ઊભી રહી જતી અને અંદરથી તેમના ડસકાનો અવાજ સંભળાતો હતો. એ સમયે મારું દિલ એટલું દુખતું કે મારી પણ આંખોમાંથી આંસુ નીકળી આવતા. હું ચાઈને પણ તેમની પાસે ન જતી, કારણ કે મને લાગતું કે જો હું જઈશ તો તે પોતાના આંસુ છુપાવવા લાગશે. મારી મમ્મી સાચે જ બહુ ધીરજ રાખવાવાળી સ્ત્રી હતા. તેમણે ક્યારેય કોઈની સામે પોતાના દુખાવોનો દેખાવ ન કર્યો. તેમણે ક્યારેય પિતાજી સાથે ઝઘડો ન કર્યો, ક્યારેય ઊંચા અવાજે વાત ન કરી અને ન તો ઘરમાં કોઈ તમાશો કર્યો. તેમણે પોતાનું દર્દ પોતાના દિલમાં જ દબાવી રાખ્યું. કદાચ તે બસ પોતાના બાળકોના લીધે બધું સહન કરી રહ્યા હતા, કારણ કે તે નહોતા ઈચ્છતા કે અમારો પરિવાર પૂરી રીતે તૂટી જાય. પરંતુ હું સારી રીતે સમજી રહી હતી કે તેમના દિલ પર શું વીતી રહ્યું હશે.
એક સ્ત્રી માટે પોતાના જ ઘરમાં પોતાના જ પતિની બીજી પત્નીનું આવી જવું કેટલું મોટું દુઃખ હોય છે ને, આ વાત હું એ સમયે પણ અનુભવી શકતી હતી. જો કે મારી ઉંમર વધારે નહોતી, પરંતુ એટલી સમજ તો જરૂર હતી કે મમ્મી સાથે બહુ મોટો અન્યાય થયો છે. જે છોકરી સાથે મારા પિતાજીએ લગ્ન કર્યા હતા તેનું નામ દિવ્યા હતું. શરૂઆતમાં તે અમારા બધા સાથે બહુ મીઠો વ્યવહાર કરતી હતી. તે દાદીના પગે લાગતી હતી, મમ્મીને દીદી કહીને બોલાવતી હતી, મારી સાથે પણ પ્રેમથી વાત કરતી હતી. રાહુલ માટે ક્યારેક ચોકલેટ લઈ આવતી તો ક્યારેક કોઈ રમકડું આપતી. તે હર સમયે હસીને વાત કરતી, જેથી બધાને લાગે કે તે બહુ સારી છે. જો ઘરમાં કોઈ સગા સંબંધી આવતા તો તે બહુ સાદગીથી બધાને મળતી અને એવું બતાવતી કે જાણે તેને આ ઘરથી કોઈ ફરિયાદ જ નથી. ઉપરના રૂમમાં રહેવા છતાં પણ તે વારંવાર નીચે આવી જતી અને બધા સાથે બેસીને વાતો કરતી. ઘણીવાર તે મમ્મીના રસોડામાં પણ જતી રહેતી અને કહેતી કે હું તમારી મદદ કરી દઉં, પરંતુ મમ્મી હંમેશા હસીને કહી દેતી કે રહેવા દે, હું કરી લઈશ. બહારથી જોવાવાળા લોકોને કદાચ એવું જ લાગતું કે અમારા ઘરમાં બધા લોકો બહુ પ્રેમથી રહી રહ્યા છે, પરંતુ મારા મનમાં તેના માટે શરૂઆતથી જ એક અજીબ સી બેચેની હતી. ખબર નહીં કેમ મને તેની દરેક વાત બનાવટી લાગતી હતી. મને એવું અનુભવાતું હતું કે તે જેટલી સીધી બનવાનો પ્રયત્ન કરે છે ને એટલી સીધી કદાચ છે નહીં. તેની મુસ્કુરાહટ મને નકલી લાગતી હતી. તેની મીઠી વાતો પણ મારા દિલને ક્યારેય સ્પર્શી નહોતી શકતી. હું જ્યારે પણ તેને જોતી તો મને મમ્મીની ભીંજાયેલી આંખો યાદ આવી જતી હતી. એટલા માટે ચાહીને પણ હું તેને અપનાવી નહોતી શકતી. હું તેનાથી જેટલું થઈ શકે એટલું અંતર બનાવીને રાખતી હતી અને મારા દિલમાં તેના માટે અપનાપણ તો બિલકુલ નહોતું, બલકે દરેક વીતતા દિવસ સાથે મને તેના પર ભરોસો વધુ ને વધુ ઓછો થતો જતો હતો. કારણ કે ખબર નહીં કેમ મને વારંવાર એવું લાગતું કે તેની અસલી સચ્ચાઈ હજુ અમારી સામે આવી જ નથી. શરૂઆતમાં તો દિવ્યા એવી રીતે રહેતી જાણે તેને આ ઘર સાથે બહુ લગાવ હોય, પરંતુ ધીમે ધીમે તેનો અસલી વ્યવહાર બધાની સામે આવવા લાગ્યો. પહેલાં તે બધા સાથે મીઠી વાતો કરતી હતી, પરંતુ હવે તેને ઘરના કોઈ પણ માણસની પરવા કરવાનું લગભગ છોડી જ દીધું. મારી મમ્મી પહેલાંની જેમ જ આખા ઘરની જવાબદારી પોતાના પર ઉપાડી રાખતી હતી. અમારા ઘરમાં બસ એક સ્ત્રી રસોઈ બનાવવામાં તેમની થોડી ઘણી મદદ કરી દેતી હતી, પરંતુ તે સિવાય આખું ઘર મારી મમ્મી એકલી સંભાળતી હતી. સવારે સૌથી પહેલાં ઉઠવું, સફાઈ કરવી, નાસ્તો તૈયાર કરવો, બધા માટે ચા બનાવવી, દાદીને સમયસર દવા આપવી, તેમના કપડાં સંભાળવા, આખા ઘરની સફાઈ જોવી, નોકરોને કામ સમજાવવું, બપોરનું જમવાનું બનાવવું, પછી સાંજની તૈયારી કરવી. આ બધા કામ તે એકલી જ કરતી હતી. દાદીની ઉંમર ઘણી થઈ ચૂકી હતી. તેના ઢાંચામાં અવારનવાર દુખાવો રહેતો હતો. એટલા માટે મમ્મી દરરોજ રાત્રે તેમના થાપા પર તેલ લગાવીને ધીમે ધીમે માલિશ કરતી હતી, જેથી તેમને આરામ મળી શકે. દાદી પણ હંમેશા મમ્મીને પોતાની દીકરીની જેમ જ માનતા હતા અને વારંવાર કહેતા કે આવી વહુ દરેકને નથી મળતી, પરંતુ મમ્મીએ ક્યારેય પોતાના વખાણ સાંભળીને ખુશ નહોતી થતી. તે તો હંમેશા એવું જ કહેતી કે આ બધું મારું ફરજ છે. બીજી તરફ દિવ્યાનો વ્યવહાર બિલકુલ અલગ હતો. તેને ઘરના કોઈ પણ કામથી કોઈ મતલબ નહોતો. તે સવારે મોડી ઉઠતી, પછી પોતાના રૂમમાં જતી રહેતી, ક્યારેક ટીવી જોતી રહેતી, ક્યારેક કલાકો સુધી ફોન ચલાવતી રહેતી, ક્યારેક કોઈની સાથે વાત પણ ન કરતી. જો કોઈ તેને કોઈ કામ માટે કહી દેતું તો તેના ચહેરા પર સાફ નારાજગી દેખાવા લાગતી હતી. તેને એવું લાગતું કે જાણે આ ઘરની કોઈ જવાબદારી તેની છે જ નહીં. ધીમે ધીમે તેને બધાથી અંતર બનાવી લીધું. સૌથી વધારે ખરાબ મને ત્યારે લાગતું હતું જ્યારે તે મારા નાના ભાઈ રાહુલને પોતાની પાસે બેસાડીને આડી અવળી વાતો શીખવતી હતી. ક્યારેક કહેતી કે તારે કોઈની વાત ન માનવી જોઈએ, ક્યારેક તેને જીદ કરતા શીખવતી, ક્યારેક કહેતી કે તારી મમ્મી તને નકામી વઢે છે. જ્યારે મમ્મી તો તેને બહુ પ્રેમ કરતી હતી. રાહુલ નાનો હતો એટલે તેને સાચા ખોટાની સમજ નહોતી. તે ક્યારેક ક્યારેક તેની વાતોમાં આવી પણ જતો અને પછી મમ્મીને સામે જવાબ આપવા લાગતો. મમ્મી તેને પ્રેમથી સમજાવી દેતી હતી, પરંતુ હું સમજી રહી હતી કે આ બધું દિવ્યાને લીધે થઈ રહ્યું છે. ધીમે ધીમે ઘરનો માહોલ બદલાવા લાગ્યો. સૌથી મોટી વાત તો ત્યારે થઈ
જ્યારે એક દિવસ દિવ્યાએ દાદી સાથે એવી બદતમીઝી કરી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ દિવસે બપોરનો સમય હતો. મમ્મી રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને હું મારા રૂમમાં ભણી રહી હતી. દાદી પોતાના રૂમમાં બેઠા હતા. તેમને તરસ લાગી તો તેમણે બહાર ઊભેલી દિવ્યાને પ્રેમથી કહ્યું, બેટા જરા એક ગ્લાસ પાણી આપી દે, મારી તબિયત સારી નથી લાગી રહી. પરંતુ દાદીની વાત સાંભળતા જ દિવ્યાનો ચહેરો બદલાઈ ગયો. તેને બહુ મોટા અવાજે કહ્યું કે હું તમારી નોકર નથી જે હર વખતે તમારી સેવા કરતી રહું. શું તમે મને તમારી પહેલી વહુ સમજી રાખી છે, જે દિવસ રાત તમારા કામ કરતી રહેતી હતી? હું એવી નથી. હું અહીં કોઈની નોકરી કરવા નથી આવી. જેને જે જોઈએ પોતે જઈને લઈ શકે છે. તેનો ઊંચો અવાજ આખા ઘરમાં સંભળાઈ રહ્યો હતો. દાદી થોડી ક્ષણો માટે બિલકુલ ચૂપ થઈ ગયા. તેમના ચહેરા પર બહુ મોટું દુઃખ સાફ દેખાઈ રહ્યું હતું. તેમણે જિંદગીમાં કદાચ પહેલી વાર કોઈ વહુ પાસેથી પોતાના માટે આવી વાત સાંભળી હતી. મમ્મી રસોડામાંથી બહાર આવી અને કંઈ પણ કહ્યા વગર જાતે દાદી માટે પાણી લઈને જતી રહી. તેમણે ન તો દિવ્યા સાથે બહેસ કરી કે ન તો કોઈ જવાબ આપ્યો, પરંતુ તેમના ચહેરા પર પણ દુઃખ સાફ દેખાઈ રહ્યું હતું. સાંજે જ્યારે પિતાજી ફેક્ટરીએથી પાછા આવ્યા ત્યારે દાદીએ તેમને બધી વાત કહી દીધી. દાદીની વાત સાંભળતા જ પિતાજીનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તે સીધા ઉપર દિવ્યાના રૂમમાં ગયા અને તેનાથી સખ્ત અવાજમાં બોલ્યા કે તારી હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આ રીતે વાત કરવાની? આજ સુધી મારી પહેલી પત્નીએ ક્યારેય મારી માનું અપમાન નથી કર્યું. તેને હંમેશા મારી માને પોતાની મા સમજીને તેમની સેવા કરી છે. ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી. અને તું થોડા જ દિવસોમાં આટલી બદલાઈ ગઈ. જો આ ઘરમાં રહેવું હોય તો બધા સાથે ઇજ્જતથી પેશ આવતા શીખ. દિવ્યા પહેલાં તો બહેસ કરવા લાગી, પરંતુ જ્યારે પિતાજીનો ગુસ્સો વધ્યો તો તે ચૂપ થઈ ગઈ. જોકે તેના ચહેરા પરથી સાફ લાગી રહ્યું હતું કે તેને પોતાની ભૂલનો કોઈ પસ્તાવો નથી. એ દિવસ પછી પણ તેનો વ્યવહાર વધારે ન બદલાયો. તે પહેલાંની જેમ જ બધાથી અલગ રહેતી અને નાની નાની વાતો પર પિતાજી સાથે ઝઘડો કરતી રહેતી હતી. જ્યારે પણ બંને વચ્ચે બહેસ થતી તો પિતાજી અવારનવાર મારી મમ્મીનું ઉદાહરણ આપતા. કહેતા કે જો એક તરફ તારી દીદી છે જેમણે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત નથી કરી, અને એક તરફ તું છે જે હર વાત પર લડવા લાગે છે. માણસની સચ્ચાઈ તેના વ્યવહારથી ઓળખાય છે. બસ વાતો કરવાથી કોઈ સારું નથી બની જતું. મને ઘણીવાર લાગતું હતું કે હવે પિતાજીને પણ ધીમે ધીમે પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. કદાચ તેમને સમજાવા લાગ્યું હતું કે મારી મમ્મી જેવી સીધી અને બધાનું ધ્યાન રાખવાવાળી સ્ત્રી સાચે જ બહુ ઓછી હોય છે. પરંતુ હવે જે થઈ ચૂક્યું હતું તેને બદલી શકાય તેમ નહોતું. સમય પોતાની રફતારથી આગળ વધતો રહ્યો અને પછી એક દિવસ અમારી જિંદગી પર એવું દુઃખ તૂટી પડ્યું જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ દિવસે પણ બાકીના દિવસોની જેમ મમ્મી સવારથી જ કામમાં લાગેલી હતી. તેમણે બધાને નાસ્તો કરાવ્યો, દાદીને દવા આપી, રાહુલને તૈયાર કર્યો, પછી બપોરના જમવાની તૈયારી કરવા રસોડામાં જતી રહી. હું મારા રૂમમાં હતી ત્યારે અચાનક રસોડા તરફથી કોઈની જોરથી બૂમ પાડવાનો અવાજ આવ્યો. હું ગભરાઈને દોડી તો જોયું કે રસોડામાં આગ ફેલાઈ ચૂકી હતી અને મમ્મીનો દુપટ્ટો આગની ચપેટમાં આવી ગયો હતો. થોડી ક્ષણોમાં આગ તેમના કપડાં સુધી પહોંચી ગઈ. મમ્મી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી અને જોર જોરથી મદદ માટે પોકારી રહી હતી. હું જોરથી ચિલ્લાઈ તો ઘરના બાકીના લોકો પણ દોડતા ત્યાં પહોંચ્યા. અમે બધાએ મળીને કોઈક રીતે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ ધાબળો નાખ્યો તો કોઈએ પાણી લાવ્યું, પરંતુ આગ બહુ ઝડપથી ફેલાઈ ચૂકી હતી. મમ્મી ખરાબ રીતે દાઝી ચૂકી હતી. મારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું રડતા રડતા વારંવાર મમ્મીને સાથ પાડી રહી હતી. એ જ સમયે મેં ગભરાઈને પિતાજીને ફોન કર્યો અને રડતા રડતા બસ એટલું જ કહી શકી કે જલ્દી ઘરે આવી જાઓ, મમ્મીની હાલત બહુ ખરાબ છે. પિતાજી ફેક્ટરીએથી બધું છોડીને દોડતા ઘરે પહોંચ્યા. જેવા તેમણે મમ્મીને જોયા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે એક ક્ષણ પણ ગુમાવ્યા વગર મમ્મીને ઉંચકી લીધા અને અમે બધા તરત જ હોસ્પિટલ તરફ ભાગ્યા.
આખા રસ્તે હું મમ્મીનો હાથ પકડીને રડતી રહી અને તેમને વારંવાર કહેતી રહી કે તમે અમને છોડીને ન જાઓ, પરંતુ તેમની હાલત સતત બગડતી જઈ રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેમને તરત અંદર લઈ લીધા. અમે બહાર બધા ઊભા રહીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈક રીતે મમ્મી બચી જાય, પરંતુ થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા સાફ દેખાઈ રહી હતી. તેમણે ધીમેથી કહ્યું, અમે પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ તે બહુ વધારે દાઝી ચૂક્યા છે. અમને અફસોસ છે કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. અમે તેમને ન બચાવી શક્યા. ડૉક્ટરની આ વાત સાંભળતા જ એવું લાગ્યું કે જાણે મારી આખી દુનિયા એક ક્ષણમાં ખત્મ થઈ ગઈ હોય. મારા કાને કંઈ સાંભળવાનું બંધ થઈ ગયું. હું ત્યાં જ ફ્લોર પર બેસીને જોરથી રડવા લાગી. રાહુલ કંઈ સમજી નહોતો શકતો. તે વારંવાર પૂછી રહ્યો હતો કે મમ્મી ક્યારે ઘરે આવશે. દાદીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને પિતાજી બિલકુલ પથ્થરની જેમ ઊભા હતા. તેમની આંખોમાં પસ્તાવો, દર્દ અને તૂટન એકસાથે દેખાઈ રહ્યા હતા. એ દિવસે મારી મમ્મી હંમેશા માટે અમારા બધાથી દૂર જતી રહી અને તેમના ગયા પછી અમારા ઘરની એ શાંતિએ, અપનાપન અને પ્રેમ પણ જાણે હંમેશા માટે ખત્મ થઈ ગયો. મારી મમ્મી મારા અને મારા નાના ભાઈ રાહુલ માટે બસ મમ્મી નહોતી, પરંતુ અમારી આખી દુનિયા હતી. અમારી દરેક ખુશી તેમનાથી શરૂ થતી અને દરેક દુઃખ તેમની પાસે જઈને પૂરું થઈ જતું. જ્યાં સુધી તે અમારી સાથે હતા ત્યાં સુધી અમને ક્યારેય અહેસાસ જ ન થયો કે મમ્મીનું હોવું કોઈ માણસની જિંદગીમાં કેટલો મોટો સહારો હોય છે. પરંતુ જે દિવસે તે અમને છોડીને ગયા ને, એ જ દિવસે અમારી જિંદગી જાણે પૂરી રીતે બદલાઈ ગઈ. ઘર એ જ હતું, લોકો પણ એ જ હતા, પરંતુ છતાંય એવું લાગતું હતું કે જાણે એ ઘરની બધી ખુશીઓ તેની સાથે જ જતી રહી હોય. દરેક ખૂણો સૂનો લાગવા માંડ્યો હતો. દરેક વસ્તુ અમને મમ્મીની યાદ અપાવતી હતી. સવારે ઉઠતા જ આદત હતી કે સૌથી પહેલાં મમ્મીનો ચહેરો જોતા હતા. તે પ્રેમથી અમારા માથા પર હાથ ફેરવતી હતી, અમને ઉઠાડતી હતી, અમારા માટે નાસ્તો બનાવતી હતી. સ્કૂલ કે કોલેજ મોકલતા પહેલાં પૂછતી હતી કે બધું મૂકી લીધું ને, અને રાત્રે જ્યાં સુધી અમે બંને ઊંઘી ન જઈએ ત્યાં સુધી અમારા રૂમમાં આવીને અમને જોઈને જતી હતી. પરંતુ હવે સવાર થતી તો મમ્મીનો અવાજ નહોતો આવતો. રાત થતી તો કોઈ અમારા રૂમમાં આવીને ઓઢાડવા નહોતું આવતું. ધીમે ધીમે અમને સમજાવા લાગ્યું હતું કે જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જેની જગ્યા કોઈ બીજું ક્યારેય નથી લઈ શકતું. મમ્મી એમના જ એક હતા. તેમના ગયા પછી ઘરમાં જો કોઈ અમને પ્રેમથી સમજાવતું હતું તો તે બસ દાદી હતા. તે પોતે પણ બહુ દુઃખમાં હતા, કારણ કે તેમણે પોતાની મોટી વહુ જ નહીં, પરંતુ પોતાની દીકરી જેવી સાથીને ખોઈ દીધી હતી. છતાં તે પણ પોતાનું દર્દ છુપાવી મને અને રાહુલને સંભાળવાનો પ્રયત્ન કરતા હતા. ઘણીવાર રાત્રે હું ચૂપચાપ તેમના રૂમમાં જતી તો જોતી કે તે મમ્મીનો જૂનો ફોટો હાથમાં લઈને રડી રહ્યા છે, પરંતુ જેવી મને જોતા તરત જ પોતાના આંસુ લૂછી લેતા અને હસીને કહેતા કે આવ બેટા, મારી પાસે બેસ, બધું ઠીક થઈ જશે. પરંતુ હું સમજી જતી કે તેમના દિલનું દર્દ પણ મારા જેવું જ છે. પિતાજી પણ મમ્મીના ગયા પછી પહેલાં જેવા નહોતા રહ્યા. શરૂઆતના કેટલાક મહિના સુધી તેમના ચહેરા પર ઊંડું દુઃખ સાફ દેખાતું હતું. તે પહેલાંની જેમ હસતા નહોતા. ફેક્ટરીએથી ઘરે આવતા તો સીધા પોતાના રૂમમાં જતા રહેતા. ઘણીવાર મેં તેમને એકલા બેસીને મમ્મીનો ફોટો જોતા પણ જોયા હતા. કદાચ તેમને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે જે સ્ત્રીએ આખી જિંદગી કોઈ પણ ફરિયાદ વગર તેમનો સાથ આપ્યો તેની કિંમત તેમણે બહુ મોડી સમજી. પરંતુ હવે પસ્તાવાથી કંઈ બદલાવાનું નહોતું. મમ્મી પાછી તો આવી શકે તેમ નહોતી. બીજી તરફ દિવ્યાનો વ્યવહાર અચાનક બદલાવા લાગ્યો. મમ્મીના જીવતા જે સ્ત્રી ઘરના કોઈ કામને હાથ પર નહોતી લગાડતી, એ જ હવે બધાની સામે બહુ જ જવાબદાર બનવા લાગી હતી. તે મારાથી અને રાહુલથી બહુ પ્રેમથી વાત કરતી હતી. દાદીના હાલચાલ પણ પૂછી લેતી હતી અને ઘરના કામોમાં પણ રસ દાખવા લાગી હતી. શરૂઆતમાં તો અમને લાગ્યું કે કદાચ મમ્મીના ગયા પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો, પરંતુ ધીમે ધીમે સમજાવા લાગ્યું કે તેની આ મીઠાશ કોઈ બીજા કારણે છે. હવે આખા ઘરની ચાવીઓ તેની પાસે હતી.
રસોડાથી લઈને ઘર ખર્ચ સુધી દરેક નિર્ણય તે જ કરવા લાગી હતી. કયો સામાન આવશે, કયો નહીં આવે, કોની સાથે શું વાત કરવી, કોણ ઘરે આવશે, કોણ નહીં આવે, બધું તેના હિસાબથી જ થવા લાગ્યું હતું. પહેલાં જ્યાં પિતાજી દરેક નાની મોટી વાતમાં દાદી અને મમ્મીને સલાહ લેતા હતા, હવે તે સીધા દિવ્યાને પૂછતા હતા અને તેનો જ નિર્ણય માની લેતા હતા. ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે જાણે ઘરની અસલી માલિક તે જ બની ગઈ હોય. પિતાજી પણ તેની વાતોમાં એવી રીતે અટવાતા ગયા કે તેમને કોઈ બીજાની સલાહ સંભળાતી જ નહોતી. જો હું કે દાદી કોઈ વાત પર કંઈ કહી દેતા તો તે અવારનવાર કહેતા કે રહેવા દો, દિવ્યા જેવું યોગ્ય સમજશે એવું થશે. આ વાતો સાંભળીને મને બહુ દુઃખ થતું હતું, કારણ કે જે ઘરને મારી મમ્મીએ પોતાની આખી જિંદગી આપીને સંભાળ્યું હતું, હવે એ જ ઘરમાં તેમની યાદોની પણ કોઈ કિંમત નહોતી બચી. રાહુલ પણ હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. તેને મમ્મીની યાદ તો આવતી હતી, પરંતુ સમય સાથે તેને પોતાના દર્દને અંદરને અંદર દબાવતા શીખી લીધું હતું. હું પણ ભણવામાં મારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતી હતી, જેથી મમ્મીની યાદો મને હર સમયે નબળી ન બનાવી દે. પરંતુ સત્ય તો એ જ હતું કે અમારા બંનેના દિલમાં જે ખાલીપો હતો તે ક્યારેય ભરાઈ ન શક્યો. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. દિવસો મહિના બન્યા અને મહિના વર્ષોમાં બદલાઈ ગયા. અમે બંને ક્યારેય બાળપણમાંથી નીકળીને મોટા થઈ ગયા. અમને પોતાને ખબર પણ ન પડી, પરંતુ મારી માની કમી અમારા દિલમાં હંમેશા તે જ રીતે રહી જેવી પહેલા દિવસે હતી. અને અમને બિલકુલ પર અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં અમારા જીવનમાં હજુ પણ એવા વળાંક આવવાના હતા જે અમારી કિસ્મતને હંમેશા માટે બદલી નાખવાના હતા. માના ગયા પછી ધીમે ધીમે સમય તો પોતાની રફતારથી આગળ વધવા લાગ્યો, પરંતુ અમારા ઘરની રોનક જેમ હંમેશા માટે ખત્મ થઈ ગઈ હતી. પહેલાં ઘરના દરેક ખૂણામાં માની હાજરી અનુભવાતી હતી. તેમની પસંદગીની વસ્તુઓ, તેમની સાડીઓ, તેમના પુસ્તકો, તેમની પૂજાની થાળી, તેમની સુગંધ દરેક જગ્યાએ તેમનો અહેસાસ કરાવતી. પરંતુ સમય જતાં દિવ્યાએ ઘરની દરેક વસ્તુ બદલવાની શરૂ કરી દીધી. માની તિજોરી ખાલી કરી દેવામાં આવી. તેમની સાડીઓ ક્યાંક બીજે મૂકી દેવામાં આવી. તેમના ફોટા પણ માત્ર એક રૂમ સુધી સીમિત રહી ગયા. રસોડાનો સામાન બદલાઈ ગયો, ઘરનું ડેકોરેશન બદલાઈ ગયું, ત્યાં સુધી કે પડદા અને ફર્નિચર પણ બદલાઈ ગયા. એવું લાગવા લાગ્યું કે જાણે આ ઘરમાં ક્યારેય માં હતી જ નહીં. ધીમે ધીમે આખું ઘર દિવ્યાના હિસાબે ચાલવા લાગ્યું અને હવે દરેક નિર્ણય એ જ કરતી. કયા રૂમમાં શું રહેશે, કયો સામાન આવશે, કયો નહીં આવે, કોની સાથે વાત કરવાની છે, બધું તેના અનુસાર થવા લાગ્યું. અમે બંને ભાઈ બહેન ચૂપચાપ બધું જોતા રહેતા, કારણ કે હવે અમારી વાત સાંભળવાવાળું કોઈ નહોતું. પિતાજી પણ પહેલાં જેવા રહ્યા નહોતા. તે દરેક વાતમાં દિવ્યાની સલાહ લેવા લાગ્યા હતા અને ધીમે ધીમે તેની વાતોની અસર પણ તેમના પર વધતી જતી હતી. પરંતુ માના જ્ઞાનના થોડા મહિનાઓ પછી અચાનક દિવ્યા સાથે કંઈક અજીબ વાતો થવા લાગી. શરૂઆતમાં કોઈએ તે વાતો પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે અમને લાગતું કે કદાચ તે દુઃખ છે કે તણાવને કારણે એનું અનુભવી રહી હશે. પરંતુ ધીમે ધીમે તેનું વર્તન એટલું અલગ થવા લાગ્યું કે ઘરના બધા લોકો હેરાન રહેવા લાગ્યા. તે કેટલી વાર એકલી પોતાના રૂમમાં બેસીને પોતાની જાત સાથે વાતો કરતી રહેતી. ક્યારેક હસવા લાગતી, તો ક્યારેક અચાનક રડવા લાગતી, ક્યારેક વિના કોઈ કારણે ડરીને દરવાજો બંધ કરી લેતી. રાતના સમયે તો તેની હાલત વધુ અજીબ થઈ જતી. કેટલી વાર અડધી રાતે તેના જોરથી ચીસ પાડવાનો અવાજ આવતો. અમે બધા ગભરાઈને ઉઠી જતા અને તેના રૂમ તરફ ભાગતા. તો તે ડરેલી હાલતમાં પલંગ પર બેઠી હોય, તેનો ચહેરો પરસેવાથી રેબઝેબ હોય અને તે કાપી રહી હોય. પિતાજી તેને વારંવાર પૂછતા કે શું થયું, આખરે તું આટલી ડરેલી કેમ છે? ત્યારે તે ગભરાયેલા અવાજમાં કહેતી કે મને લાગે છે કે કોઈ ઘરની પાછળ ઊભું છે, કોઈ દરેક સમયે મને જોઈ રહ્યું છે, જેમ કે કોઈ મારી દરેક હરકત પર નજર રાખી રહ્યું હોય. હું જ્યાં પણ જાઉં છું મને એવું અનુભવાય છે કે કોઈ મારી પાછળ પાછળ ચાલી રહ્યું છે. પિતાજી તેને સમજાવતા કે એવું કંઈ નથી, કદાચ તને વહેમ થઈ રહ્યો છે અથવા કોઈ ખરાબ સ્વપ્ન જોઈને તું ડરી ગઈ છે. પરંતુ દિવ્યા એમની વાત માનવા તૈયાર ન થતી.
તે વારંવાર એ જ કહેતી કે ના, હું જૂઠું નથી બોલી રહી, કોઈ છે જે મને શાંતિથી જીવવા નથી દઈ રહ્યું. થોડા દિવસો પછી તેની વાતો વધુ અજીબ થવા લાગી. એક સવારે તેને નાસ્તાના ટેબલ પર અચાનક ગભરાઈને કહ્યું કે મેં રાત્રે બહુ ડરામણું સ્વપ્ન જોયું છે. મેં તમારી પહેલી પત્નીને જોઈ. તે મને તાકી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને નુકસાન પહોંચાડવા માંગતી હોય. તેની આ વાતો સાંભળીને થોડીક ક્ષણો માટે બધા લોકો ચૂપ થઈ ગયા. પિતાજીએ તરત જ તેને શાંત કરતા કહ્યું કે તે કદાચ કોઈ ખરાબ સ્વપ્ન જોઈ લીધું હશે. સ્વપ્નોને સાચા ન માનવા જોઈએ. તું નકામી પોતાની જાતને ડરાવી રહી છે. પરંતુ દિવ્યાનો ડર ઓછો ન થયો. તેને કહ્યું કે ના, તે સ્વપ્ન ન હતું. મને બધું જ બિલકુલ સાચું લાગતું હતું. મને એવું લાગી રહ્યું હતું કે જાણે તે મારી સામે ઊભી હતી અને મને જોઈ રહી હતી. પિતાજીએ ફરી તેને સમજાવી કે આવી વાતો મગજમાંથી કાઢી નાખ અને આરામ કર. પરંતુ ત્યાર પછી પણ તેનું વર્તન સામાન્ય ન થયું. હવે તો તે આવ્યા દિવસે આવી જ વાતો કરવા લાગી હતી. ક્યારેક અચાનક રસોડા તરફ જોઈને કહેતી કે ત્યાં કોઈ ઊભું છે. ક્યારેક હોલ તરફ ઈશારો કરીને કહેતી કે હમણાં જ કોઈ અહીંથી પસાર થયું છે. અમે બધા જ્યારે જઈને જોતા તો ત્યાં કોઈ ન હોતું. દાદી કહેતા કે કદાચ આનું મન ઠીક નથી, એટલે આને આવી વાતો અનુભવાઈ રહી છે. પરંતુ દિવ્યા દરેક વાર એ જ કહેતી કે હું જે જોઈ રહી છું તે સાચું છે. એક દિવસની વાત છે, હું સાંજના સમયે છત પર સુકાઈ રહેલા કપડાં ઉતારવા ગઈ. હવામાન બિલકુલ શાંત હતું. ઉપર કોઈ બીજું નહોતું. હું કપડાં ભેગા કરી જ રહી હતી કે ત્યારે જ મારી નજર સીડીઓ પાસે ઊભેલી દિવ્યા પર પડી. તે કોઈ અદૃશ્ય વ્યક્તિ તરફ જોઈને સતત વાત કરી રહી હતી. તેનો અવાજ કાપી રહ્યો હતો અને તે વારંવાર હાથ જોડી રહી હતી. તે રડતા રડતા કહી રહી હતી કે મને મારશો નહીં, મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું મારી ભૂલ માનું છું. મને માફ કરી દો. હવે હું એવું ક્યારેય નહીં કરું. તેની હાલત જોઈને હું ગભરાઈ ગઈ, કારણ કે ત્યાં તેની સામે મને કોઈ પણ દેખાઈ નહોતું રહ્યું. હું જલ્દીથી તેની પાસે ગઈ અને તેને પૂછ્યું, તને શું થયું? તમે કોની સાથે વાત કરી રહ્યા છો? અહીં તો કોઈ નથી. તેણે જેવી મારી તરફ જોયું, તેના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. તેની આંખોમાં બહુ ડર હતો. તેને કાપતા હાથે મારો હાથ પકડી લીધો અને બોલી, જો પેલી રહી તે મને મારવા માંગે છે. તું તારી માને કેને કે મને છોડી દે, મને માફ કરી દે. હું હવે તેની સામે હાથ જોડું છું. તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે બિલકુલ હેરાન રહી ગઈ. મેં આમ તેમ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. મેં તેને સમજાવતા કહ્યું કે તમે કેવી વાતો કરી રહ્યા છો? અહીંયા તો કોઈ પણ નથી અને મારી મા તો હવે આ દુનિયામાં પણ નથી. તે તમને કેવી રીતે નુકસાન પહોંચાડશે? તમે કદાચ બહુ ડરી ગયા છો. ચાલો નીચે જઈએ. પરંતુ તે સતત પાછળ ફરીને જોઈ રહી હતી, જાણે તેને સાચે જ કોઈની હાજરી અનુભવાઈ રહી હોય. ઘણીવાર સમજાવ્યા પછી હું તેને મારી સાથે નીચે લઈ આવી અને તેના રૂમ સુધી છોડી દીધી. તે દિવસ પછી તેનો ડર વધુ ને વધુ વધતો ગયો. તે દરેક સમયે ગભરાયેલી રહેતી હતી. ક્યારેક દરવાજા તરફ જોવા લાગતી તો ક્યારેક ખાલી રૂમમાં કોઈનો અવાજ આવવાની વાત કહેતી અને અમને બધાને લાગવા માંડ્યું કે તેની સાથે જે પણ થઈ રહ્યું છે તેની પાછળ કોઈ એવી વાત જરૂર છે જે અત્યાર સુધી અમારામાંથી કોઈ નહોતું જાણતું. હવે દિવ્યાની હાલત એવી થઈ ગઈ હતી કે તે દરેક સમયે ડરેલી રહેતી હતી. પહેલાં તે આખા ઘરમાં ફરતી હતી, પરંતુ હવે તેને પોતાના રૂમ સુધી સીમિત કરી લીધી હતી. તે કોઈના સાથ વગર રૂમની બહાર પણ નીકળતી ન હતી. જો ક્યારેક નીચે આવવું પડતું તો વારંવાર પાછળ ફરીને જોતી, જાણે કોઈ તેની પાછળ ચાલી રહ્યું હોય. રાત્રે તેની ઊંઘ વારંવાર ઉડી જતી અને તે ગભરાઈને જોરથી બૂમો પાડવા લાગતી. કેટલી વાર તો તે રડતા રડતા કહેતી કે કોઈ તેના રૂમની બહાર ઊભું છે અને તેને તાકી રહ્યું છે. અમે બધા તેની આ હાલત જોઈને પરેશાન થવા લાગ્યા હતા, કારણ કે અમને સમજ જ નહોતી આવી રહી કે આખરે તેની સાથે થઈ શું રહ્યું છે. શરૂઆતમાં અમે વિચાર્યું કે કદાચ આ થોડા દિવસોની વાત હશે, પરંતુ સમય વીતવાની સાથે તેની હાલત સુધરવાની જગ્યાએ વધુ ખરાબ થતી જતી હતી. દાદી પણ હવે બહુ ચિંતિત રહેવા લાગ્યા હતા. એક દિવસ તેમણે પિતાજીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે બેટા, આખરે આને શું થઈ ગયું છે? પહેલાં તો આ આવી ન હતી. હવે દરેક સમયે ડરેલી સેમેલી રહે છે. ક્યારેક કોઈની સાથે વાત કરે છે તો ક્યારેક કહે છે કે કોઈ આને મારવા આવી રહ્યું છે.
મને તો આની માનસિક હાલત બિલકુલ ઠીક નથી લાગી રહી. પિતાજીએ દાદીની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, માં, કદાચ આને પોતાની આંખો સામે આટલો મોટો અકસ્માત જોયો છે અને તેનો ડર આના મગજમાં બેસી ગયો છે. એ જ કારણે આને વારંવાર આવા વહેમ થઈ રહ્યા છે. તમે ચિંતા ન કરો, હું આને કોઈ સારા ડૉક્ટરને બતાવીશ, બધું ઠીક થઈ જશે. દાદી પણ એ જ કહ્યું કે જેટલી જલ્દી થઈ શકે આનો ઈલાજ શરૂ કરાવી દો, કારણ કે આ દિન પ્રતિદિન વધુ ડરતી જાય છે. પછીના જ દિવસે પિતાજી દિવ્યાને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેની સામાન્ય તપાસ કરી, પરંતુ તેમને પણ લાગ્યું કે આ માત્ર શારીરિક પરેશાની નથી, પરંતુ તેના મન અને મગજ પર કોઈ ઊંડી વાતની અસર છે. ત્યારે પિતાજીએ નિર્ણય લીધો કે તેને શહેરના એક અનુભવી સાયકિયાટ્રિસ્ટને બતાવવામાં આવે. તેમણે પોતાના એક જૂના મિત્ર સાથે વાત કરી, જેને શહેરના એક સારા અને અનુભવી સાયકિયાટ્રિસ્ટનું નામ બતાવ્યું. થોડા દિવસો પછી પિતાજી દિવ્યાને લઈને તેમના ક્લિનિક પહોંચ્યા. ડૉક્ટરનું વર્તન બહુ શાંત અને સમજદારી ભર્યું હતું. તેમણે સૌથી પહેલાં દિવ્યાને આરામથી બેસાડી અને તેની સાથે બહુ પ્રેમથી વાત કરવાની શરૂ કરી, જેથી તે ડર્યા વગર પોતાની વાત કહી શકે. ડૉક્ટરે તેને ધીમે ધીમે કેટલાય સવાલો પૂછ્યા. તેમણે કહ્યું, તને સૌથી વધારે ડર કઈ વાતનો લાગે છે? શું તને એવું લાગે છે કે કોઈ તારો પીછો કરી રહ્યું છે? શું તને એવી વસ્તુઓ દેખાય છે જે બાકીના લોકોને નથી દેખાતી? શું રાત્રે તને ઊંઘ સરખી આવે છે? શું તને વારંવાર કોઈ જૂની ઘટના યાદ આવે છે કે કોઈ એવું સ્વપ્ન આવે છે જેનાથી તું ગભરાઈ જાય છે? શરૂઆતમાં દિવ્યા બિલકુલ ચૂપ બેસી રહી. તેને કોઈ પણ સવાલનો જવાબ ન આપ્યો. તે બસ નીચે જમીન તરફ જોતી રહી. ડૉક્ટરે તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ ન નાખ્યું, પરંતુ બહુ ધીરજથી તેને ભરોસો અપાવ્યો કે અહીં તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે અને જે પણ વાત તે બતાવશે તેને પૂરી ગુપ્તતા સાથે સાંભળવામાં આવશે. ઘણીવાર પછી દિવ્યાએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેને બતાવ્યું કે તેને દરેક સમયે એનું અનુભવાય છે કે જાણે કોઈ તેની આસપાસ હાજર છે, કોઈ તેને જોઈ રહ્યું છે, અને કેટલી વાર તેને એવું પણ લાગે છે કે કોઈ તેની સાથે વાત કરી રહ્યું છે. તેને એ પણ કહ્યું કે રાત્રે તેને બહુ ડરામણા સ્વપ્નો આવે છે, જેમાં તે વારંવાર એ જ ચહેરો જુએ છે જેનાથી તે ડરે છે. ડૉક્ટર તેની દરેક વાત બહુ ધ્યાનથી સાંભળતા રહ્યા. વચ્ચે વચ્ચે નાના નાના સવાલો પૂછતા રહ્યા, જેથી તે તેની પરેશાનીને સારી રીતે સમજી શકે. લગભગ 1 કલાક સુધી વાતચીત ચાલતી રહી. ત્યાર પછી ડૉક્ટરે પિતાજી અને અમારા બધાથી અલગ વાત કરી. તેમણે કહ્યું કે હાલમાં દિવ્યા બહુ વધારે માનસિક તણાવ અને ડરામમાંથી પસાર થઈ રહી છે. તેને થોડા સમય સુધી નિયમિત ઈલાજની જરૂર છે. આની સાથે સાથે દવાઓ પણ ચાલશે અને સમયે સમયે કાઉન્સિલિંગ પણ કરવું પડશે. તેમણે સાફ કહ્યું કે તેની સાથે ગુસ્સાથી પેશ ન આવો, તેની વાતોની મજાક ન ઉડાવો. જો તે કોઈ વાતથી ડરે છે તો પહેલાં તેને શાંત કરવાનો પ્રયાસ કરો. તેને પરિવારના સાથ અને ધીરજની જરૂર છે. જો ઈલાજ સમયસર ચાલતો રહેશે તો ધીમે ધીમે તેની હાલતમાં સુધારો આવવાની આશા છે. પિતાજીએ ડૉક્ટરની દરેક વાત ધ્યાનથી સાંભળી અને તે જ દિવસથી તેની દવાઓ શરૂ કરી દીધી. દર અઠવાડિયે તેને કાઉન્સેલિંગ માટે પણ લઈ જવામાં આવવા લાગી. અમને બધાને પણ આશા હતી જ કે કદાચ હવે બધું ઠીક થઈ જશે, પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. કેટલાય અઠવાડિયા પસાર થઈ ગયા, પછી મહિનાઓ પણ વીતવા લાગ્યા, પરંતુ તેની હાલતમાં કોઈ ખાસ ફરક ન આવ્યો. બલકે એવું લાગી રહ્યું હતું કે સમયની સાથે તેનો ડર વધુ વધતો જઈ રહ્યો છે. હવે તે પહેલાં કરતાં વધુ ગભરાયેલી રહેવા લાગી હતી. કેટલી વાર દવા લીધા પછી પણ અચાનક જોર જોરથી બૂમો પાડવા લાગતી અને કહેતી કે તે ફરી આવી ગઈ છે, મને બચાવી લો. ક્યારેક રાતના વતમાં ઉઠીને રૂમનો દરવાજો બંધ કરી લેતી અને કોઈને અંદર ન આવવા દેતી. ક્યારેક ખાલી દિવાલ તરફ જોઈને રડવા લાગતી અને વારંવાર માફી માંગવા લાગતી. અમે બધા સમજી નહોતા શકતા કે આખરે એવું કેમ થઈ રહ્યું છે. ડૉક્ટરની દવાઓ પણ ચાલી રહી હતી, કાઉન્સેલિંગ પણ થઈ રહ્યું હતું, પરંતુ તેની હાલત સુધરવાની જગ્યાએ દિન પ્રતિદિન વધુ બગડતી જતી હતી. હવે ઘરના દરેક માણસના મનમાં એક જ સવાલ હતો કે આખરે તેના ડરની પાછળ એવો રાજ કયો છુપાયેલો છે જે કોઈને દેખાઈ નથી રહ્યો.
એક દિવસની વાત છે. પિતાજી હંમેશાની જેમ સવારે ફેક્ટરી ચાલ્યા ગયા. રાહુલ પણ સ્કૂલે ચાલ્યો ગયો હતો અને હું કોલેજથી પાછી ઘરે આવી ગઈ હતી. મારી સ્કૂલ પૂરી થઈ ચૂકી હતી અને મેં ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું હતું. એટલે હવે મારી રોજની દિનચર્યા બદલાઈ ચૂકી હતી. તે દિવસે હું કોલેજથી આવીને સીધી હોલમાં બેસી ગઈ. દાદી પણ ત્યાં જ બેઠા હતા. અમે બંને ચૂપચાપ વાતો કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક ઉપરથી કોઈ વસ્તુ પડવાનો અને તૂટવાનો બહુ જોરથી અવાજ આવ્યો. પહેલાં તો અમને લાગ્યું કે કદાચ કોઈ સામાન ભૂલથી પડી ગયો હશે, પરંતુ બીજી જ ક્ષણે સતત કેટલી વસ્તુઓ તૂટવાનો અવાજ આવવા લાગ્યો. અમે બંને ગભરાઈ ગયા અને જલ્દીથી ઉપર દિવ્યાના રૂમ તરફ ભાગ્યા તો તેનો રૂમ અંદરથી બંધ હતો. દાદીએ દરવાજો ખટખટાવ્યો. તેણે અવાજ આપ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. પછી અમે ઘણી વખત દરવાજો ઠોક્યો. ત્યારે જઈને ઘણીવાર પછી તેણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. જેવા જ અમે અંદર ગયા તો રૂમનું દ્રશ્ય જોઈને અમે બંને હેરાન રહી ગયા. રૂમની ખુરશીઓ ઊંધી ચતી પડી હતી. કાટ તૂટેલો હતો. ટેબલ પર મૂકેલો સામાન આખા રૂમમાં વેરાયેલો હતો. ફૂલદાની જમીન પર તૂટીને ફેલાયેલી હતી અને દિવ્યા રૂમના એક ખૂણામાં ઘૂંટણ પકડીને બેઠી બેઠી ધ્રુજી રહી હતી. તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો હતો અને તેના શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા. મેં ગભરાઈને તેને પૂછ્યું, આખરે શું થયું છે? ત્યાં બધું કેમ કર્યું? તેણે ડરથી ધ્રુજતા અવાજે કહ્યું, તે ફરીથી આવી હતી. તે મને મારવા આવી હતી, પરંતુ મેં તેને અહીંથી ભગાડી દીધી. આપ લોકો મને બચાવી લો. તે મને નહીં છોડે. તે મને મારી નાખશે. તે વારંવાર આ જ વાતો દોહરાવી રહી હતી. હું અને દાદી તેને સમજાવવાનો પ્રયત્ન કરતા રહ્યા કે ત્યાં કોઈ નથી, પરંતુ તે અમારી એક પણ વાત માનવા તૈયાર નહોતી. તેની હાલત જોઈને અમને સમજાતું નહોતું કે શું કરીએ. ત્યારે જ દાદીએ તરત જ ડૉક્ટરને ફોન કર્યો. થોડી જ વારમાં ડૉક્ટર ઘરે આવી ગયા. તેમણે દિવ્યાને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સતત ડરેલી વાતો કરતી રહી. આખરે ડૉક્ટરે તેને એક ઇન્જેક્શન આપ્યું, જેથી થોડીવાર પછી તેને ઊંઘ આવી ગઈ. ડૉક્ટરે પિતાજીને ફોન કરીને બધી વાત જણાવી દીધી અને કહ્યું કે તેની હાલત પર સતત નજર રાખવી જરૂરી છે. સાંજે જ્યારે પિતાજી ફેક્ટરીએથી પાછા આવ્યા તો દાદીએ તેમને દિવસભરની પૂરી ઘટના વિસ્તારથી બતાવી. તેમણે કહ્યું કે બેટા, હવે મને આની હાલત ઠીક નથી લાગી રહી. આજે આને આખા રૂમનો સામાન તોડી નાખ્યો. જો સમય રહેતા આનો ઈલાજ વધારે સારી રીતે કરવામાં ન આવ્યો તો આ પોતાને કે કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકે છે. મને લાગે છે કે આને એવા હોસ્પિટલમાં દાખલ કરાવી દેવી જોઈએ જ્યાં આની 24 કલાક દેખભાળ થઈ શકે. પિતાજી થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું આને આવી રીતે કેવી રીતે દાખલ કરાવી શકું? મને લાગે છે કે થોડો વધુ ઈલાજ થશે તો આ ઠીક થઈ જશે. દાદીએ સમજાવતા કહ્યું, બેટા, હું આને સજા આપવાની વાત નથી કરી રહી. હું આની સુરક્ષાની વાત કરી રહી છું. ત્યાં ડૉક્ટર દરેક સમયે આની સાથે રહેશે અને કદાચ ત્યાં આનો ઈલાજ વધારે સારી રીતે થઈ શકશે. હવે પિતાજી ઊંડી સોચમાં પડી ગયા. તેમણે કહ્યું, તો હું કાલે જ ડૉક્ટર સાથે ફરી વાત કરીશ અને જે સાચું હશે તે જ કરીશું. એ રાતે તો ઘરનો માહોલ ખૂબ ભારે હતો. કોઈનું મન ખાવામાં નહોતું લાગી રહ્યું. છતાં પણ અમે બધા સાથે બેસીને ખાવાનું ખાઈને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે સવારે ઘરમાં રોજની જેમ કામ શરૂ થઈ ગયું. નોકરાણી સફાઈ કરી રહી હતી. હું મારા રૂમમાં હતી. દાદી પૂજા કરી રહ્યા હતા અને પિતાજી પણ ઘરે જ હતા. ત્યારે જ અચાનક બહારથી નોકરાણીનો ગભરાયેલો અવાજ સંભળાયો. તે જોરથી બૂમ પાડતા બોલી, સાહેબ, સાહેબ, જલ્દી બહાર આવો. દિવ્યા મેડમ છત પર ખૂબ જ ખતરનાક હાલતમાં ઊભા છે. તેમની વાત સાંભળતા જ અમે બધા ગભરાઈને બહારની તરફ દોડ્યા. પિતાજીએ ઉપર જોઈને દિવ્યાને અવાજ આપ્યો અને તેને શાંત રહેવા માટે કહ્યું, પરંતુ તેની હાલત સામાન્ય નહોતી. તે કોઈની વાત સાંભળી જ નહોતી રહી. પિતાજી સતત તેને સમજાવતા રહ્યા કે નીચે આવી જા, બધું ઠીક થઈ જશે, અમે તારી સાથે છીએ. પરંતુ થોડી જ ક્ષણોમાં એક દુઃખદ અકસ્માત થઈ ગયો. આમ બધા તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. પિતાજી અને ઘરના લોકો એક ક્ષણ પણ ગુમાવ્યા વગર તેને તરત જ હોસ્પિટલ લઈને ભાગ્યા. ડૉક્ટરોએ પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેની ઈજાઓ ખૂબ ગંભીર હતી
અને આખરે ડૉક્ટરોએ તેને બચાવી ન શકવાની વાત કહી દીધી. એ ખબરે આખા ઘરને ફરીથી ઊંડા આઘાતમાં સરી દીધું. કેટલાક દિવસો પછી તેની અંતિમ વિધિની બધી વિધિઓ પૂરી થઈ ગઈ, પરંતુ મારા મનમાં વારંવાર એક જ સવાલ ઉઠી રહ્યો હતો કે આખરે એવું શું હતું જેનાથી તે આટલી ડરેલી રહેતી હતી. એક સાંજે મેં પિતાજીને આ જ વાત પૂછી. મેં કહ્યું, પિતાજી, આખરે એવું શું થયું હતું કે તેની હાલત આટલી બગડી ગઈ? તેને ક્યારેય તમને કંઈ બતાવ્યું નહોતું કે? પિતાજીએ ઉદાસ થઈને કહ્યું કે નહીં બેટા, મેં તેને ઘણી વખત પૂછ્યું હતું. હું ઈચ્છતો હતો કે તે પોતાના મનની વાત બતાવી દે, પરંતુ દર વખતે કે કાં તો ચૂપ થઈ જતી હતી અથવા ફક્ત એટલું જ કહેતી હતી કે કોઈ તેને છોડી નથી રહ્યું. આ સિવાય તેને ક્યારેય કંઈ સાફ નથી બતાવ્યું. તેમની વાત સાંભળીને મારું મન વધુ બેચેન થઈ ગયું. કેટલાક દિવસ પછી મેં વિચાર્યું કે હવે તેના રૂમની સફાઈ કરાવી દેવી જોઈએ. હું તેના ઉપરના રૂમમાં ગઈ. ત્યાં હજુ પણ તેની ઘણી વસ્તુઓ એવી જ મૂકેલી હતી. હું ધીમે ધીમે અલમારી ઠીક કરવા લાગી, પથારીની ચાદર બદલવા લાગી. ત્યારે જ તકિયા નીચે મને એક વળેલું ખત દેખાયું. તે ખૂબ સાચવીને રાખવામાં આવ્યું હતું, જાણે કોઈએ જાણી જોઈને તેને છુપાવ્યું હોય. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તરત જ એ ખત ઉપાડ્યું અને નીચે પિતાજી પાસે લઈ ગઈ. મેં કહ્યું, પિતાજી, મને તેના રૂમમાંથી આ ખત મળ્યું છે. કદાચ તેણે લખ્યું છે. પિતાજીએ ધ્રુજતા હાથે ખત લીધું અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે આગળ વધતા ગયા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમનો ચહેરો બદલાઈ ગયો. મેં ગભરાઈને પૂછ્યું, પિતાજી, આમાં શું લખ્યું છે? તેમણે થોડી ક્ષણ સુધી મારી તરફ જોયું, પણ ધીમા અવાજે કહ્યું, બેટા, તું જાતે જ આને વાંચી લે. મેં તેમના હાથમાંથી એક ખત લીધું અને જેવી તેની પહેલી પંક્તિઓ વાંચવાની શરૂ કરી, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમાં જે સત્ય લખેલું હતું તેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ ખતમાં લખ્યું હતું કે જ્યારે આ ખત આપ સૌના હાથમાં પહોંચશે ત્યાં સુધી તો કદાચ હું આ દુનિયામાં નહીં રહું. સૌથી પહેલાં તો હું આપ સૌની માફી માંગુ છું, કારણ કે મેં એવો ગુનો કર્યો છે જેની માફી કદાચ મને ક્યારેય નથી મળી શકતી. હું આટલા દિવસોથી એક એવા સત્ય સાથે જીવી રહી હતી જેણે મને અંદરથી ખત્મ કરી દીધી, અને હવે મરતા પહેલાં એ સત્ય આપ સૌને છુપાવી નથી જવા માંગતી. મેં ખૂબ મોટી ભૂલ કરી હતી અને કદાચ આજે જે કંઈ મારી સાથે થઈ રહ્યું છે તે તેની જ સજા છે. આ પછી ખતમાં જે લખ્યું હતું તે વાંચતા મારા હાથ ધ્રુજવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે એ દિવસે રસોડામાં જે અકસ્માત થયો હતો તે કોઈ અકસ્માત નહોતો. બધું પહેલાંથી જ વિચારેલું સમજેલું હતું. તેને લખ્યું હતું કે એ દિવસે તેણે જાણી જોઈને રસોડામાં ગેસ ખુલ્લો છોડી દીધો હતો, જેથી જ્યારે મારી મા રસોઈ બનાવવા આવે તો ગેસ ફેલાઈ જવાને કારણે મોટો અકસ્માત થઈ જાય. તેને લખ્યું હતું કે તેને મારી માથી ખૂબ બળતરા થવા લાગી હતી, કારણ કે ઘરનો દરેક માણસ તેમના વખાણ કરતો રહેતો, અને જ્યારે પણ પિતાજી તેનાથી નારાજ થતા હતા તો હંમેશા મારી માની સારપનું ઉદાહરણ આપતા હતા. આ જ વાતો ધીમે ધીમે તેના મનમાં નફરત બનતી ગઈ, અને એ જ નફરતે તેને આટલી આંધળી કરી દીધી અને તેને એક એવું પગલું ભરી લીધું જેને અમારી આખી જિંદગી બદલી નાખી. તેને ખતમાં લખ્યું હતું કે જે દિવસે માનું મૃત્યુ થયું એ દિવસે તેને લાગ્યું હતું કે હવે બધું તેના મન મુજબ થઈ જશે, પરંતુ એવું ન થયું. એ દિવસ પછીથી તેની ચેનની ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. દર રાત તેને ડરાવવાના સપના આવવા લાગ્યા. પહેલાં તેને ફક્ત સપનામાં મારી મા દેખાતી હતી, પરંતુ પછી તેને એવું અનુભવવા લાગ્યું કે જાણે મા દરેક સમયે તેની આસપાસ છે. ક્યારેક તેને લાગતું કોઈ તેની પાછળ ઊભું છે, ક્યારેક તેને લાગતું કોઈ તેને તાકી રહ્યું છે, ક્યારેક તેને એવું અનુભવાતું કે કોઈ તેની પાસે પોતાના કરેલાનો હિસાબ માંગી રહ્યું છે. તેને લખ્યું હતું કે કદાચ આ તેના પોતાના ગુનાનો બોજ હતો જે દરરોજ તેને જ અંદરને અંદર તોડી રહ્યો હતો. તેને એ પણ લખ્યું હતું કે ઘરના બધા લોકોને લાગતું હતું કે તે ફક્ત વહેમમાં જીવી રહી છે, પરંતુ તેના માટે ડર બિલકુલ સત્ય જેવો હતો. તેને લખ્યું કે જે રાતે તેણે દાદી અને પિતાજીની વાત સાંભળી કે તેને એવા હોસ્પિટલમાં દાખલ કરાવી શકાય છે જ્યાં તેની સતત દેખભાળ થઈ શકે, એ રાતે તેને લાગ્યું કે હવે તેની પાસે કંઈ પણ બચ્યું નથી. તેને લખ્યું કે તે પોતાના કરેલાનો બોધ લઈને હવે વધુ નથી જીવી શકતી, તેથી મરતા પહેલાં સત્ય બતાવીને સૌથી માફી માંગવા માંગે છે.
ખતના અંતમાં તેને લખ્યું હતું કે જો થઈ શકે તો તમે મને માફ કરી દોજો. જો કે હું જાણું છું કે મેં જે કર્યું છે તે પછી કદાચ હું માફીને લાયક નથી. આટલું વાંચતા વાંચતા મારી આંખોમાંથી સતત આંસુ વહેતા મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ હોય. જે માણસને અમે આટલા દિવસો સુધી ફક્ત બીમાર સમજતા રહ્યા તેની અંદર આટલું મોટું રહસ્ય છુપાયેલું હતું. આ વાત અમારામાંથી કોઈએ ક્યારેય વિચારી પણ નહોતી. મને હવે સમજાઈ ગયું હતું કે મારી મા અમારાથી કોઈ અકસ્માતને કારણે નહીં પરંતુ કોઈની નફરતને કારણે દૂર થઈ. હું ત્યાં જ ચૂપચાપ બેસી ગઈ અને ખત મારા હાથમાંથી નીચે પડી ગયું. દાદીએ જ્યારે મારા ચહેરા તરફ જોયું તો તેમણે ખત ઉપાડીને જાતે વાંચ્યું. જેમ જેમ તે આગળ વધતા ગયા તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તે કહી રહ્યા હતા કે જો આ સત્ય પહેલાં ખબર પડી ગયું હોત તો કદાચ ઘણું બધું અલગ હોત. પિતાજી બિલકુલ ખાલીપો અનુભવતા બેઠા હતા. તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેમની આંખોમાં ફક્ત પસ્તાવો અને દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. કદાચ તેમને પોતાની જિંદગીના દરેક નિર્ણયો યાદ આવી રહ્યા હતા અને હવે આ અહેસાસ પણ ખોટો નિર્ણય કેટલી જિંદગીઓ બદલી શકે છે. એ દિવસે અમારા ઘરમાં કોઈની સાથે કંઈ ન બોલ્યું. આમ બધા પોતપોતાના દુઃખમાં ડૂબેલા હતા. એક તરફ માની યાદ તો બીજી તરફ દિવ્યાનું લખેલું સત્ય હતું અને બંને વાતો મળીને દિલને વધુ ભારે કરી રહી હતી. દિવ્યા હવે આ દુનિયામાં નહોતી તેથી તેનાથી તો કોઈ સવાલ પણ નહોતો પૂછી શકાતો અને ન તો તે પોતાના કરેલાનો કોઈ જવાબ આપી શકતી હતી. બસ તેના લખેલા શબ્દો જ તેની પાછળ રહી ગયા હતા જેમાં તેનો પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. પરંતુ ભલે તેને ગમે તેટલો પસ્તાવો હોય તેનાથી અમારી મા તો ક્યારેય પાછી નહોતી આવવાની. તેમના ખાલીપો હંમેશા અમારી જિંદગીમાં હિસ્સો બનેલો રહેવાનો હતો. સમય કોઈના માટે રોકાતો નથી. ધીમે ધીમે દિવસો વીતતા ગયા, મહિનાઓ પસાર થઈ ગયા અને પછી વર્ષો પણ નીકળી ગયા. અમે બધાએ પોતાની જિંદગીને ફરીથી સંભાળવાનો પ્રયાસ કર્યો. માની યાદો આજે પણ અમારા દિલમાં હતી અને કદાચ હંમેશા રહેશે. પરંતુ જિંદગીને આગળ વધારવી પણ જરૂરી હતી. મારી ગ્રેજ્યુએશન પૂરી થઈ ગઈ. ભણતર પૂરું થયા પછી પિતાજીએ પોતાના એક જૂના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી દીધા. લગ્ન ખૂબ સારા માહોલમાં થયા. મારા સાસરિયાઓ ખૂબ સારા નીકળ્યા. તેમણે મને દીકરીની જેમ અપનાવી અને મને ક્યારેય કોઈ વાતની કમી અનુભવવા ન દીધી. હું પણ મારા નવા પરિવાર સાથે ધીમે ધીમે ખુશ રહેવા લાગી. દાદી મને ખુશ જોઈને હંમેશા આભાર માનતા હતા. રાહુલ પણ હવે મોટો થઈ ગયો હતો અને પોતાના ભણતરમાં અને કામમાં લાગી ગયો હતો. પિતાજી પણ પહેલાં કરતાં ઘણા શાંત થઈ ગયા હતા. તેમના ચહેરા પર ઉંમરની સાથે સાથે વીતેલા સમયનો થાક અને દર્દ સાફ દેખાતો હતો. આમ બધાએ જિંદગીમાં આગળ વધવાનું તો શીખી લીધું પરંતુ જે કંઈ અમારા પરિવાર સાથે થયું તેને અમે ક્યારેય ભૂલી નહીં શકી. કારણ કે કેટલાક ઘા એવા હોય છે જે સમય સાથે તો ભરાઈ જરૂર જાય છે પરંતુ તેના નિશાન જિંદગીભર માણસના દિલમાં હંમેશા રહે છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગળની અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.